નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આ છે દુનિયાની સૌથી અમીર રાશિ। વર્ષ 2026થી વર્ષ 2050 સુધી સાતમા આસમાન પર રહેશે। આ 6 રાશિઓનું ભાગ્ય ચમકશે, મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી। તો મિત્રો, માતા લક્ષ્મીજી આપ પર ખૂબ જ પરેશાન થઈ ગયા છે, જેનાથી હવે આ 6 રાશિના લોકોના જીવનમાં આવવાની છે માતા લક્ષ્મીજીની કૃપાથી અપાર ખુશીઓ જ ખુશીઓ। મિત્રો, માતા લક્ષ્મી હવે આ 6 રાશિના લોકોના જીવનને બદલી નાખશે। તો મિત્રો, આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જેના પર માતા લક્ષ્મીજી વર્ષ 2026થી વર્ષ 2050 સુધી ધનની વર્ષા કરવાના છે। અને આ રાશિના લોકો હવે ધનથી માલામાલ થઈ જશે। આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવાના છીએ, એટલે મિત્રો તમે લોકો આ વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળજો। બિલકુલ પણ આ વિડીયોને મિસ ના કરો, કારણ કે મિત્રો આ વિડીયો આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો, માતા લક્ષ્મીજીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક અવશ્ય કરો, અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દો, જેથી મિત્રો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો, જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો મિત્રો તમને સમયસર મળી શકે। તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ। તો મિત્રો, વાત કરીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર માતા લક્ષ્મી હવે વર્ષ 2050 સુધી ધન લૂંટાવાના છે, અને આ રાશિના લોકો ધનથી માલામાલ થઈ જશે। હવે મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી 12 રાશિઓમાંથી આ 6 રાશિવાળાઓ પર થવાની છે લક્ષ્મીની કૃપા। તો મિત્રો, આ 6 રાશિના લોકો પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે કે જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે। તો મિત્રો, હવે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી હવે આ 6 રાશિના લોકો પર પોતાની અત્યધિક કૃપા વરસાવવાના છે। તો મિત્રો, આ પ્રભાવથી આ 6 રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવશે। તેમના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મીટી જશે। મિત્રો, આ 6 રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો। તો મિત્રો, જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ, તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મી માની કૃપા થવાની છે। અને આ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓમાં જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ। તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીજીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેનાથી મિત્રો તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે। અને મિત્રો, તમને જણાવી દઈએ, મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે। જે લોકો નોકરી કરે છે તેમને પદોન્નતિ સાથે નોકરી કરવી કે પડવું ઈચ્છે છે, અથવા વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે। સાથે સાથે મકર રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે, અને જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે મિત્રો। અને મિત્રો, તમને તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો। માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા પર બની રહી છે, જેનાથી મિત્રો તમારા જીવનના તમામ દુઃખ, દર્દ મીટી જશે અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો।
તો મિત્રો હવે જે બીજા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ। તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો હવે તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશો મળવાના યોગ બની રહ્યા છે। જે મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે। અને મિત્રો તમને જણાવી દઈએ માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા રૂકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે। અને મિત્રો સાથે મેળ વધશે। સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ મળવાના છે। અને મિત્રો તમને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે। અને મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂરા થશે। માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા મિત્રો તમારા પર બની રહી છે, જેના કારણે પરેશાનીઓ દૂર થશે। અને મિત્રો સાથે સાથે જે પણ કાર્ય તમારા વર્ષોથી રોકાયેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે। મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો તમારા પર બની રહી છે અને તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના ઝંડા ગાળી દેશો, જેને દુનિયા તમારો જલવો જોશે। કહેવું મિત્રો ખોટો નહીં થાય। માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે। મિત્રો આ સમયને હાથમાંથી જવા ના દો। હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ। તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે અને મિત્રો તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમને હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થવાના છે। મિત્રો આ અવસરમાંથી આગળ વધો અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ તમારા રોકેલા કાર્ય હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે। અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે। મિત્રો માતા લક્ષ્મીજીના તમારા સાધનોમાં વૃદ્ધિ થશે। મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે અને તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। મિત્રો સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે। સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે। અચાનક ધન મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના તમારી અવશ્ય સફળ થશે। માતા લક્ષ્મીની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા પર બની રહી છે। સમય હવે મિત્રો તમારા તરફેણમાં છે। સમયનો મિત્રો તમે પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને આ તમારા હાથમાંથી જવા ના દો। હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ। તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા હવે બની રહી છે, જેના કારણે તમને વિદેશ યાત્રા કરવાનો પણ હવે મોકો મળી શકે છે। જો મિત્રો તમે છો તો તેમાં તમને સફળતા અવશ્ય મળશે। આ સાથે મિત્રો તમારી રુચિ ધાર્મિક કાર્યમાં હવે લાગવા લાગશે। અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે। સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે। કોઈ કાર્ય સાથે તમને પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે મિત્રો। અને મિત્રો સાથે સાથે તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ખતમ થવાની છે, જેનાથી મિત્રો કર્ક રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે। મિત્રો હવે તમને
ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે. માતા લક્ષ્મી કરે છે તમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે અને તમારી સાથે સાથે તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે. મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. મિત્રો કહેવું ખોટું નહીં થાય, માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે તમારી તરફેણમાં છે. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે એ રાશિ છે મિત્રો હવે તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર માતા લક્ષ્મીજી વિશેષ કૃપા બની રહી છે, જેના કારણે તુલા રાશિના લોકો તમારા જીવનમાં હવે તમને ખૂબ જ વધુ ફાયદો મળવાનો છે. તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે. વિદ્યાર્થીઓ માટે પણ મિત્રો આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. અને મિત્રો તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે. માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મિત્રો તમારા પર વિશેષ રૂપે બની રહ્યો છે. સાથે સાથે જે વેપાર ખૂબ મોટો નફો પ્રાપ્ત થવાનો છે. સાથે સાથે નોકરી કરનારા લોકોને નોકરી સંબંધિત કોઈ પ્રમોશન અથવા વેતન વૃદ્ધિના યોગ છે મિત્રો. અને મોટી ખુશખબરી તમને અવશ્ય પ્રાપ્ત થવાની છે, જેનાથી મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો તમને ધન લાભ થશે, પરંતુ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે. અને મિત્રો આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પૂરા યોગ બની રહ્યા છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા પર બની રહી છે. સાથે સાથે મિત્રો જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે, ધન રહેશે. સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે મિત્રો. અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો. પ્રેમ સંબંધો મજબૂત થશે. સાથે સાથે મિત્રો તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે. માતા લક્ષ્મીજી તમારા પર કૃપા દ્રષ્ટિ બનાવી રહ્યા છે અને મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે. અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને તમારા લાભ અને ધનલાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો, જેનાથી મિત્રો કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.